દેવગઢ રાજ્યની રાજધાની તે દિવસે કંઈક અલગ જ ચહેલ પહેલથી ભરેલી હતી. તે દિવસે અઠવાડિયાનો ખાસ દિવસ હતો, જ્યારે નગરના મુખ્ય ચોકમાં એક વિચિત્ર પ્રકારનું બજાર ભરાતું હતું. પરંતુ આ કોઈ સાધારણ ઘાટ નહોતું. આ એ જગ્યા હતી જ્યાં માણસોનો સોદો થતો હતો. અહીં મનુષ્યોને વસ્તુઓની જેમ ખરીદવામાં અને વેચવામાં આવતા હતા. આ અમાનવીય પરંપરા વર્ષોથી ચાલી આવતી હતી. યુદ્ધમાં બંદી બનાવેલા સૈનિકો, દેણાના બોજ નીચે દબાયેલા લોકો, અપરાધીઓ અને ગરીબ પરિવારોની દીકરીઓ, બધાને અહીં લાવીને ઊભા રાખવામાં આવતા હતા. મજબૂરી એટલી ઊંડી હતી કે કેટલાય માતા પિતા પોતાના જ બાળકોને વેચવા માટે વિવશ થઈ જતા હતા. રાજ દરબારે આ પ્રથાને માન્યતા આપી રાખી હતી અને સમાજ પણ તેને સામાન્ય માની ચૂક્યો હતો. ધનવાન લોકો આ લાચાર લોકોને ખરીદતા હતા અને તેમની પાસે કઠોર પરિશ્રમ કરાવતા હતા. ચોકની બરાબર વચ્ચે એક ઊંચો લાકડાનો ચબૂતરો બનાવવામાં આવ્યો હતો. એ મંચની પાસે એક ભારે શરીરવાળો માણસ ઊભો હતો. તે આ હરાજીનું સંચાલન કરી રહ્યો હતો. વેપારીઓ બોલી લગાવતા હતા અને જે સૌથી વધુ કિંમત આપે તે વ્યક્તિને પોતાની સાથે લઈ જતો. સવારથી કેટલાય લોકો વેચાઈ ચૂક્યા હતા. કેટલાક તાકતવર પુરુષોને ખેતરોમાં કામ માટે ખરીદવામાં આવ્યા. કેટલાક વૃદ્ધ લોકોને ખૂબ જ ઓછી કિંમતમાં વેચી દેવામાં આવ્યા અને કેટલાક માસૂમ બાળકોને ઘરના કામો માટે લઈ જવામાં આવ્યા. પરંતુ હવે મંચ પર એક યુવતી ઊભી હતી. તે યુવતીની ઉંમર લગભગ 17-18 વર્ષની વચ્ચે રહી હશે. તેના હાથ લોખંડની જાડી સાંકળોથી કસાઈને બંધાયેલા હતા અને પગમાં ભારે બેડીઓ જકડેલી હતી. તેના કપડાં પૂરેપૂરા ચીથડામાં બદલાઈ ચૂક્યા હતા અને ધૂળ માટીથી ખરડાયેલા હતા. તેના વાળ ખરાબ રીતે ગૂંચવાયેલા હતા, પરંતુ તેની આંખોમાં ડર નહોતો. તે ડરેલી નહોતી. ત્યારે જ હરાજી કરનારો માણસ ઊંચા અવાજે બોલ્યો, "સાંભળો સજ્જનો, આ છોકરી રૂપમાં અદ્ભુત છે. જો તેને સાફ કરીને સારા વસ્ત્રો પહેરાવી દેવામાં આવે તો આ કોઈ રાજમહેલની રાણી જેવી લાગશે." હરાજી કરનારો હસતા હસતા બોલ્યો, "આની બોલી ઓછાથી શરૂ થશે, માત્ર 20 સિક્કાથી." 20? એક વેપારીએ તરત જ અવાજ લગાવ્યો, 30. બીજાએ કહ્યું 45. ત્રીજાએ કિંમત વધારી. ત્યારે જ ભીડમાંથી એક ધની વ્યક્તિ આગળ આવ્યો. તેના કપડાં ખૂબ કિંમતી હતા અને આંગળીઓમાં ચમકતી વીંટીઓ હતી. તેણે ભારે અવાજે કહ્યું, 60. 75. પાછળથી કોઈએ તરત જ બોલી લગાવી. ધીમે ધીમે કિંમત વધતી ગઈ અને દરેક નવી બોલી સાથે માહોલનો વધુ ને વધુ તણાવપૂર્ણ થતો ગયો. તે યુવતી તે ચબૂતરા પર ઊભી રહીને દરેક બોલીને ધ્યાનથી સાંભળી રહી હતી. તેના ચહેરા પર ઘોર તિરસ્કાર ઝળકી રહ્યો હતો. સામે ઊભેલા લોકો પ્રત્યે તેના મનમાં ઊંડી નફરત હતી. તેને આ રીતે કોઈ વસ્તુની જેમ ખરીદવામાં અને વેચવામાં આવી રહી હતી, જાણે તે કોઈ માણસ જ ન હોય. એ જ ભીડમાં એક યુવક પણ ઊભો હતો. તે સૌથી પાછળ ઊભો રહીને આ આખા દ્રશ્યને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યો હતો. તેના વસ્ત્રો બિલકુલ સાધારણ હતા. હળવા રંગનો કુર્તો અને સાદી ધોતી, જેવા કોઈ સામાન્ય વેપારી પહેરે છે. માથા પર બાંધેલી પાઘડી પણ બિલકુલ સાદી હતી. પહેલી નજરે તે ભીડનો એક સામાન્ય હિસ્સો જ લાગતો હતો, પરંતુ જે વ્યક્તિ તેને ધ્યાનથી જોતી તે સમજી જતી કે તે સાધારણ નથી. તેની આંખોમાં ઊંડાણ હતું, એક અલગ જ તેજ હતું. તેના ચહેરા પર એવી ગરિમા હતી જે માત્ર રાજઘરાનામાં જ જોવા મળે છે. તે હતો રાજકુમાર વીર પ્રતાપ, દેવગઢ રાજ્યના મહારાજ સૂર્યસેનનો એકમાત્ર પુત્ર. રાજકુમાર વીર પ્રતાપને અવારનવાર વેશ બદલીને નગરમાં ફરવાની આદત હતી. તે સામાન્ય લોકોની વચ્ચે જઈને તેમના જીવનને નજીકથી સમજવા માંગતો હતો.
તેનું માનવું હતું કે રાજમહેલની ઊંચી દિવાલોની અંદર બેસીને પ્રજાના દુઃખ દર્દને સમજી શકાય નહીં. એટલા માટે તે ક્યારેક બજારોમાં ફરતો, ક્યારેક ખેડૂતોના ખેતરો સુધી પહોંચી જતો, તો ક્યારેક ગરીબોની વચ્ચે બેસીને તેમની વાતો સાંભળતો. તે પોતાના રાજ્યને માત્ર શાસિત કરવા નહોતો માંગતો, પણ તેને સમજવા માંગતો હતો. પરંતુ આજે તે પહેલી વાર આ દાસ બજારમાં આવ્યો હતો, અને જે તેને જોયું તે તેના માટે અસહ્ય હતું. પરંતુ તે તરત જ કંઈક કરી શકતો નહોતો, કારણ કે આ પ્રથા વર્ષોથી ચાલી આવતી હતી અને રાજ્યના નિયમ અનુસાર માન્ય હતી. ત્યારે જ તેની નજર તે યુવતી પર પડી અને તે થંભી ગયો. તેને જોયું કે તે યુવતીની આંખોમાં ભય નહોતો. તે ન તો રડી રહી હતી કે ન તો કોઈની પાસે દયાની ભીખ માંગી રહી હતી. 65 સિક્કા. ભીડમાંથી કોઈએ જોરથી પોકાર કર્યો. 80. એક ભારે અવાજ ગુંજ્યો. તે અવાજ એ જ જાડા અને ધની વેપારીનો હતો, જેની આંગળીઓમાં ચમકતી વીંટીઓ હતી. તેનો ચહેરો કઠોર અને નિર્દય હતો, અને તેની આંખોમાં માત્ર લાલચ ઝળકી રહી હતી. રાજકુમારે તેને તરત જ ઓળખી લીધો. તે હતો શેઠ રણધીરમલ, નગરનો સૌથી ધની અને નિર્દય સાહુકાર. લોકોની વચ્ચે તેની એક જ ઓળખ હતી, ક્રૂરતા. કહેવાતું હતું કે તેના ઘરમાં જે પણ દાસ જતો તેનું જીવન નરક બની જતું. રાજકુમાર વીર પ્રતાપનું મન અચાનક બેચેન થઈ ઉઠ્યું. તેને નિશ્ચય કરી લીધો કે તે આ યુવતીને નિર્દય વ્યક્તિના હાથમાં જવા નહીં દે. કારણ કે તે પોતે પણ સમજી શકતો નહોતો, પરંતુ તેનું હૃદય તેને આવું કરવા માટે મજબૂર કરી રહ્યું હતું. અચાનક તેને ઊંચા અવાજે કહ્યું, 150 સિક્કા. આખું બજાર એક ક્ષણ માટે સદબદ થઈ ગયું. લોકોએ આશ્ચર્યથી પાછળ વળીને તે યુવક તરફ જોયું. આટલી મોટી રકમ, તે પણ એક દાસી માટે? આ કોઈના માટે પણ ચોંકાવનારી વાત હતી. શેઠ રણધીમલ ગુસ્સાથી તિલમિલાઈ ઉઠ્યો. તેને ઊંચા અવાજે કહ્યું, 200. રાજકુમારે કોઈ પણ ઉત્તેજના વગર સ્થિર સ્વરે ઉત્તર આપ્યો, 250. હવે તો જાણે આખું વાતાવરણ થંભી ગયું. આટલી મોટી રકમ તો કોઈ શાનદાર હવેલી ઊભી કરી શકતી હતી. ભીડના લોકો હેરાનીથી એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. રણધીરમલનો ચહેરો અપમાન અને ક્રોધથી લાલ થઈ ગયો. તેની મુઠ્ઠીઓ ભીડાઈ ગઈ, પણ તે અસહાય ઊભો રહી ગયો. હરાજી કરાવનારો વ્યક્તિ આગળ વધ્યો અને ઊંચા અવાજે બોલ્યો, 1 વાર, 2 વાર અને 3જી વાર. આ યુવતી હવે આ યુવકની થઈ ચૂકી છે. આટલું સાંભળતા જ ભીડમાં હળવી ચહલપહલ ફેલાઈ ગઈ. લોકો આપસમાં ધીમા સ્વરે વાતો કરવા લાગ્યા. રાજકુમાર વીર પ્રતાપે કંઈ પણ બોલ્યા વગર પોતાની થેલીમાંથી સિક્કા કાઢીને હરાજી કરનારને આપી દીધા અને ધીમે ધીમે મંચ તરફ વધ્યો. જ્યારે તે યુવતીની સામે પહોંચ્યો તો તેને જોયું કે તે તેને તીખી નજરોથી ઘૂરી રહી હતી. તેની આંખોમાં ગુસ્સો અને અવિશ્વાસ ભરેલો હતો. મને હાથ અડાડતા નહીં, યુવતીએ દાંત ભીંસતા કહ્યું. રાજકુમારે શાંત સ્વરે કહ્યું, ડરો નહીં, હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડું. કૃપા કરીને મારી સાથે ચાલો, હું તમારી સાથે ખરાબ વ્યવહાર નહીં કરું. યુવતીએ તેની આંખોમાં ઊંડાણપૂર્વક જોયું. તેને જીવનમાં એટલો ધોકો જોયો હતો કે હવે કોઈના પર વિશ્વાસ કરવો તેના માટે સરળ નહોતું. છતાં પણ તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. હાથોમાં સાંકળો હતી, પગમાં બેડીઓ. તે ઈચ્છીને પણ ક્યાંય ભાગી શકતી નહોતી. તે ચૂપચાપ તેની સાથે ચાલી નીકળી. રાજકુમાર તેને નગરની બહાર એક સુમસામ અને શાંત સ્થાન પર બનેલા નાના એવા ઘરમાં લઈ ગયો. ચારે તરફ વૃક્ષોની હરિયાળી હતી, જેનાથી જગ્યા વધુ એકાંત લાગતી હતી. ઘર કદમાં નાનું હતું, પણ સાફ સુથરું અને વ્યવસ્થિત હતું. આ સ્થાન રાજકુમારનું એક ગુપ્ત ઠેકાણું હતું, જ્યાં તે ક્યારેક વેશ બદલીને આવતો, ત્યારે વિશ્રામ કરતો હતો. આ સ્થાનની જાણકારી માત્ર તેના એક વિશ્વાસુ સેવકને જ હતી. ઘરની અંદર પહોંચીને
રાજકુમારે પહેલાં તેના હાથની બેડીઓ ખોલી, પછી પગની સાંકળો. યુવતી કેટલીક ક્ષણો સુધી પોતાના મુક્ત હાથોને જોતી રહી ગઈ. જાણે તેને વિશ્વાસ જ ન આવી રહ્યો હોય કે તે હવે બંધનમાંથી મુક્ત થઈ ચૂકી છે. તેના કાંડા પર લોખંડની સાંકળોના ઊંડા નિશાન ઉભરી આવ્યા. પછી તે આશ્ચર્યથી રાજકુમાર તરફ જોવા લાગી. તમે આ શું કરી રહ્યા છો? તેને અચકાતા પૂછ્યું. તમે મને ખરીદી છે, પછી આ બંધન કેમ ખોલી રહ્યા છો? રાજકુમાર વીર પ્રતાપે શાંત અને કોમળ સ્વરે ઉત્તર આપ્યો. કારણ કે હું તને મુક્ત કરી રહ્યો છું. હવે તમે કોઈની દાસી નથી, તમે સ્વતંત્ર જ છો. યુવતીને જાણે પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. તેણે સંદેહ ભરેલી નજરોથી તેની તરફ જોયું અને બોલી, આટલી મોટી રકમ આપીને કોઈને એમ જ આઝાદ નથી કરતું. તમે જરૂર કંઈક ઈચ્છો છો. બધા પુરુષો એક સરખા હોય છે. તેની વાત સાંભળીને રાજકુમારના ચહેરા પર હળવી ઉદાસી છવાઈ ગઈ. તેને ધીમેથી કહ્યું, હું સાચે જ કંઈ નથી ઈચ્છતો. બસ એટલું ઈચ્છતો હતો કે તમે નિર્દય શેઠ રણધીરમલના હાથમાં ન જાઓ. તે બહુ ક્રૂર માણસ છે. તમારી સાથે ખરાબ વ્યવહાર કરત. હવે તમે આઝાદ છો. જ્યાં ચાહો ત્યાં જઈ શકો છો. યુવતીએ કેટલીક ક્ષણ સુધી તેની આંખોમાં જોયું. ત્યાં કોઈ છલ નહોતું, માત્ર સચ્ચાઈ હતી. અને અચાનક તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તે ત્યાં જ જમીન પર બેસી ગઈ અને ધ્રિસકે ને ધ્રિસકે રડવા લાગી. આટલા દિવસોથી તેને પોતાના આંસુ રોકી રાખ્યા હતા. તેને પોતાની જાત સાથે વાયદો કર્યો હતો કે તે નબળી નહીં પડે, ક્યારેય નહીં રડે. પરંતુ આજે જ્યારે કોઈએ તેની સાથે ઇન્સાનિયતથી વાત કરી તો તેનું દિલ તૂટી ગયું. રાજકુમાર ધીમેથી તેની પાસે બેસી ગયો અને નરમ સ્વરે બોલ્યો, રડી લો. તમારા મનમાં જે દર્દ છે તેને વહી જવા દો. હવે બધું ઠીક થઈ જશે. ઘણીવાર સુધી તે એમ જ રડતી રહી. ધીમે ધીમે તેની ડસકો ઓછી થવા લાગી. તેને પોતાના આંસુ લૂછ્યા અને ધીમા અવાજે કહ્યું, પરંતુ હું જઈશ ક્યાં? મારું કોઈ ઘર નથી, કોઈ પોતાનું નથી બચ્યું. જો હું અહીંથી ચાલી જાઉં પણ જાઉં તો કોની પાસે જઈશ? રાજકુમારે ગંભીરતાથી પૂછ્યું, તમારું નામ શું છે? અને તમે આ હાલતમાં અહીં કેવી રીતે પહોંચ્યા? મને બધું જણાવો. યુવતીએ ઊંડો શ્વાસ લીધો. કેટલીક ક્ષણ માટે તેને પોતાની આંખો બંધ કરી લીધી, જાણે વીતેલા સમયને યાદ કરી રહી હોય. પછી તેને ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું, મારું નામ પદ્મિની છે. હું પહાડોની વચ્ચે વસેલા અમરકુટ રાજ્યની રાજકુમારી છું. હા, ક્યારેક હતી. મારા પિતા મહારાજ મહેન્દ્રસેન હતા. અમારું રાજ્ય નાનું જરૂર હતું, પણ બેહદ સુંદર હતું. ચારે તરફ ઊંચા ઊંચા પર્વતો, ઘનઘોર વનો અને નિર્મળ નદીઓ વહેતી. મારા પિતા એક ન્યાયપ્રિય અને દયાળુ રાજા હતા. પ્રજા તેમને ખૂબ પ્રેમ કરતી. મારી મા પણ અત્યંત કરુણામય હતી. અને મારી એક નાની બહેન પણ છે. તેનું નામ કિરણમાલા છે. પદ્મિનીએ ધીમા સ્વરે કહ્યું. આટલું કહીને તે કેટલીક ક્ષણો માટે રોકાઈ ગઈ. તેના શ્વાસ ભારે થઈ ગયા. રાજકુમારે તરત જ પાસે રાખેલા ઘડામાંથી પાણી ભળીને તેને પકડાવ્યું. તેને ધીમે ધીમે પાણી પીધું, પોતાને સંભાળી અને ફરી બોલવાનું શરૂ કર્યું. કેટલાક સમય પહેલાંની વાત છે. વધારે દિવસો ન થયા ત્યારે જ અમારા જીવન પર વિપત્તિ તૂટી પડી. ઉત્તર દિશામાં એક વિશાળ સામ્રાજ્ય હતું, જેનો શાસક હતો ભૈરવસિંહ, એક નિર્દય અને લાલચુ રાજા. તેની નજર અમારા રાજ્ય પર હતી. અમારા પહાડોમાંથી બહુમૂલ્ય રત્નો નીકળતા હતા અને ધાતુઓની ખાણો પણ હતી. તે કોઈ પણ કિંમતે અમારા રાજ્યને પોતાના અધીન કરવા માંગતો હતો. તેને મારા પિતા પાસે સંદેશો મોકલ્યો કે તેઓ યુદ્ધ વગર જ પોતાનું રાજ્ય તેને સોંપી દે. પરંતુ મારા પિતાએ તેમણે સાફ ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે તેઓ પોતાની પ્રજાને કોઈ અત્યાચારીના હવાલે નહીં કરે, ભલે તેના માટે તેમણે પોતાનો જીવ જ
કેમ ન આપવો પડે. પછી યુદ્ધ થયું. તેની સેના બહુ વિશાળ હતી. ચારે તરફ સૈનિકો જ સૈનિકો, અને અમારી સેના બહુ નાની. છતાં પણ અમે પૂરી બહાદુરીથી યુદ્ધ લડ્યા. મારા પિતા સ્વયં રણભૂમિમાં ઉતર્યા. આખરી શ્વાસ સુધી લડ્યા, પરંતુ અમે હારી ગયા. રાજકુમાર વીર પ્રતાપનું હૃદય ભરાઈ આવ્યું. તેણે ધીમેથી તેના ખંભા પર હાથ રાખ્યો, જાણે તેને હિંમત આપી રહ્યો હોય. પદ્મિનીએ આગળ કહ્યું, મારા પિતા યુદ્ધમાં વીર ગતિને પ્રાપ્ત થઈ ગયા. જ્યારે આ સમાચાર મારી મા સુધી પહોંચ્યા તો તેઓ આ સહન ન કરી શક્યા. તેમણે મહેલની ઊંચાઈ પરથી કૂદીને પોતાના પ્રાણ ત્યાગી દીધા. હું અને મારી નાની બહેન અમને ક્રૂર રાજાના સૈનિકોએ બંદી બનાવી લીધા. અમને દાસી બનાવીને અલગ અલગ રાજ્યની જગ્યાએ મોકલી દેવામાં આવ્યા. મને આ નગરમાં લાવવામાં આવી, પરંતુ મારી બહેનને ક્યાં લઈ જવામાં આવી મને કંઈ જ ખબર નથી. હું તેને શોધવા માંગુ છું, પરંતુ હું લાચાર છું. આ દિવસોમાં મને વારંવાર વેચવામાં આવી, એકથી બીજા માલિક પાસે. પહેલો માણસ મને પોતાના ઘરે લઈ ગયો અને મારી પાસે નોકરાણી જેવું કામ કરાવવા માંગતો હતો, પરંતુ મેં ના પાડી દીધી. હું એક રાજકુમારી હતી. હું કોઈની દાસી બની શકતી નહોતી. તેણે મને મારી, બહુ મારી, પરંતુ મેં પણ હાર ન માની. મેં તેને ઘાયલ કરી દીધો અને તેને ગુસ્સામાં આવીને મને ફરીથી બજારમાં વેચી દીધી. બીજી વ્યક્તિએ પણ મારી સાથે એવો જ વ્યવહાર કર્યો. પદ્મિનીએ ધીમા અવાજે કહ્યું, અને મેં તેની સાથે પણ એ જ કર્યું જે પહેલાના માણસ સાથે કર્યું હતું. પછી તેને પણ મને પાછી વેચી દીધી અને આજે હું ફરી અહીં ઊભી હતી. તેના અવાજમાં દર્દ પણ હતું અને દ્રઢતા પણ હતી. દરેક કોઈ મને પોતાના હિસાબે ઝૂકવવા માંગતું હતું. મારી પાસે કામ કરાવવા માંગતું હતું. મને નીચે દેખાડવા માંગતું હતું. તેને માથું ઊંચું કરીને કહ્યું, પરંતુ હું કોઈની સામે ન ઝૂકી. હું એક રાજકુમારી છું, અને ભલે મારી પાસે હવે કંઈ જ ન બચ્યું હોય, પણ હું મારું સન્માન ક્યારેય નહીં ખોઉં. રાજકુમાર વીર પ્રતાપ તેની વાત સાંભળીને ઊંડાણપૂર્વક પ્રભાવિત થયો. તેને આટલા કષ્ટો સહન કર્યા પછી પણ પોતાના આત્મસન્માનને છોડ્યું નહોતું. તે તૂટી નહોતી, તે ઝૂકી નહોતી. તેને ધીમા સ્વરે કહ્યું, પદ્મિની, હવે તારે કોઈની દાસી બનીને રહેવું નહીં પડે. તું અહીં સુરક્ષિત રહી શકે છે, અને હું તારી બહેન કિરણમાલાને શોધવામાં તારી સહાયતા કરીશ. આ મારું વચન છે. આ સાંભળીને પહેલી વાર પદ્મિનીના ચહેરો પર હળવી મુસ્કાન ઉભરી. તેને રાજકુમાર તરફ જોતા પૂછ્યું, તમે કોણ છો અને મારા માટે આ બધું કેમ કરી રહ્યા છો? આખરે તમે મને બચાવી કેમ? રાજકુમાર કેટલીક ક્ષણ ચૂપ રહ્યો, પછી શાંત સ્વરે બોલ્યો, મારું નામ દેવ છે, અને બસ એક એવો માણસ છું જે અન્યાયને સહન કરી શકતો નથી. મેં તને એટલા માટે જ મુક્ત કરી કારણ કે તું પણ એક માણસ છે, અને કોઈ માણસનું આ રીતે વેચાવું ખોટું છે. તેણે જાણી જોઈને પોતાનો અસલી પરિચય છુપાવી દીધો. ત્યારબાદ તે અંદર ગયો અને થોડી વારમાં ભોજન લઈને પાછો ફર્યો. તાજી રોટલીઓ, સાદું શાક અને દાળ સાથે તે તેના માટે સાફ કપડાં પણ લાવ્યો. એક હળવા વાદળી રંગની સાડી અને ચોલી. પદ્મિનીએ કેટલાય દિવસો પછી શાંતિથી ભોજન કર્યું. દરેક કોળિયો જાણે તેની અંદર જામેલી પીડાને થોડી થોડી ઓછી કરી રહ્યો હતો. થોડી વાર પછી પદ્મિનીએ સ્નાન કર્યું અને નવા વસ્ત્રો ધારણ કર્યા. જ્યારે તે તૈયાર થઈને બહાર આવી તો રાજકુમાર વીર પ્રતાપ કેટલીક ક્ષણ માટે તેને જોતો જ રહી ગયો. તે સાચે જ અદ્ભુત રૂપવતી હતી. તેનો ચહેરો સ્વચ્છ અને દમકતો હતો. મોટી મોટી કાળી આંખો જેમાં ઊંડાણ અને તેજ બંને હતા. તેના લાંબા ઘાટા અને મુલાયમ વાળ ખંભા પર લહેરાતા તેના સૌંદર્યને વધુ વધારી રહ્યા હતા. જેવી તેના ચહેરા પરથી ધૂળ અને થાકની પરત હટી ગઈ, તેનું અસલી રૂપ સામે આવી ગયું. તે કોઈ સાધારણ યુવતીની જેમ નહીં, પરંતુ સાચે જ
એક રાજઘરાણાની દીકરી જેવી લાગી રહી હતી. પણ રાજકુમારને તેની સુંદરતા કરતાં પણ વધુ તેનું સાહસ પ્રભાવિત કરી રહ્યું હતું. તે એક એવી સ્ત્રી હતી જેને કઠિનમાં કઠિન પરિસ્થિતિઓમાં પણ પોતાના આત્મસન્માનને છોડ્યું નહોતું. આગામી કેટલાક દિવસો સુધી રાજકુમાર દરરોજ તેને મળવા આવતો રહ્યો. બંનેની વચ્ચે ધીમે ધીમે વાતચીત વધવા લાગી. પદ્મિનીએ તેને પોતાના ભૂતકાળ વિશે વિગતવાર જણાવ્યું, પોતાના રાજ્ય અમરકૂટની ઊંચી પહાડીઓ વિશે, ત્યાં વહેતી નિર્મળ નદીઓ વિશે, પોતાના માતા પિતાની યાદો વિશે અને પોતાની નાની બહેન કિરણમાલા વિશે પણ. તે હજી પણ બહુ નાની છે, કદાચ 14-15 વર્ષની હશે. બહુ ભોળી છે, બહુ મધુર ગાય છે. આ કહેતા કહેતા તેની આંખો નમ થઈ જતી. ખબર નહીં તે આ સમયે ક્યાં હશે, કઈ હાલતમાં હશે. રાજકુમારે તેને આશ્વાસન આપ્યું, હું તેને શોધી કાઢીશ, આ મારું વચન છે. ત્યારબાદ તેને પોતાના ગુપ્તચરોને આદેશ આપ્યો. તેના વિશ્વાસુ લોકો આખા નગરમાં ફેલાઈ ગયા. દરેક બજાર, દરેક હવેલી, દરેક અમીર વેપારીના ઘરમાં ખબરો મેળવવા લાગી. તેઓ એક જ વાતની ભાળ મેળવી રહ્યા હતા, કોણ છે તે કિશોરી જેને થોડા સમય પહેલા પહાડી રાજ્યમાંથી લાવવામાં આવી હતી. કેટલાય દિવસોની શોધખોળ પછી આખરે એક ગુપ્તચર ખબર લઈને પાછો ફર્યો. તેને જણાવ્યું કે નગરના પૂર્વી ભાગમાં એક ધની વેપારી રહે છે. તેનું નામ શેઠ હરિરામ છે. તેને થોડા સમય પહેલાં એક કિશોરીને ખરીદી હતી. તે છોકરી તેના ઘરમાં નાના મોટા કામ કરે છે, બહુ સુંદર છે અને મધુર સ્વરમાં ગીત પણ ગાય છે. ગુપ્તચરે જણાવ્યું. આ સાંભળતા જ રાજકુમાર વીર પ્રતાપને લાગ્યું કે આ ચોક્કસ કિરણમાલા જ હોઈ શકે છે. તેને તરત જ એક યોજના બનાવી. બીજા જ દિવસે તે વેશ બદલીને વેપારી શેઠ હરિરામના ઘરે પહોંચ્યો. તેણે સહેજતાથી કહ્યું, મારે એક યુવતીની જરૂર છે જે મારી વૃદ્ધ માની સેવા કરી શકે. જો તમારી પાસે કોઈ હોય તો હું તેને યોગ્ય કિંમત આપીને લઈ શકું છું. શેઠ હરિરામ આ સાંભળીને મનમાં ને મનમાં પ્રસન્ન થઈ ગયો. તેને તે છોકરી પાસેથી વધારે કામ નહોતું મળી રહ્યું અને તે શારીરિક રીતે પણ નબળી હતી. તેને મનોમન વિચાર્યું, આને વેચીને કોઈ બીજી તાકતવર નોકરાણી ખરીદી લઈશ. લાલચમાં આવીને તેને તરત જ સોદો કરવાની હા પાડી દીધી. થોડી વારની વાતચીત પછી રાજકુમારે તેને સારી એવી રકમ આપીને તે છોકરીને પોતાની સાથે લઈ લીધી. જ્યારે તે યુવતીને લઈને પોતાના ઠેકાણે પહોંચ્યો તો પદ્મિનીની નજર જેવી જ તેના પર પડી, તે એક ક્ષણ માટે સદબદ થઈ ગઈ. કિરણ, તેને ભાવુક થઈને પોકાર કર્યું. આ નામ સાંભળતા જ તે છોકરી પણ ચોંકી ઉઠી. દીદી, તે રડતી રડતી તેની તરફ દોડી. બંને બહેનો એકબીજાને વળગી પડી. કેટલાય દિવસો પછી તેઓ ફરીથી મળી હતી. એવા દિવસો જે તેમને વર્ષો જેવા લાગ્યા હતા. બંનેની આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. આ આંસુ દુઃખના નહોતા, પરંતુ મળવાની રાહત અને ખુશીના હતા. પદ્મિનીએ ધ્રુજતા અવાજે પૂછ્યું, કિરણ, તારે બહુ કષ્ટ સહન કરવું પડ્યું ને? કિરણ માલાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ધીમા સ્વરે કહ્યું, હું બહુ ડરી ગઈ હતી. મને લાગ્યું હતું કે હવે આપણે ક્યારેય નહીં મળી શકીએ. આ સાંભળીને પદ્મિનીએ તેને વધુ જોરથી ગળે લગાવી દીધી. પછી તે ભાવુક થઈને રાજકુમાર વીર પ્રતાપ પાસે ગઈ. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તે તેના ચરણો તરફ ઝૂકવા લાગી. બોલી, દેવ, તમે મને મારી બહેન સાથે મેળવી દીધી. તમે તો મારા જીવનમાં ફરીથી અંજવાળું ભરી દીધું. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. તેનો અવાજ કાપી રહ્યો હતો. તમે મારા માટે કોઈ દેવતાથી ઓછા નથી. હું તમારો આભાર કેવી રીતે વ્યક્ત કરું? રાજકુમાર વીર પ્રતાપે તેને તરત જ સંભાળતા ઉઠાવી અને કોમળ સ્વરે કહ્યું, પદ્મિની, તારે આભાર વ્યક્ત કરવાની કોઈ આવશ્યકતા નથી.
આ મારો ધર્મ હતો. મને બસ એટલું જ જોઈએ છે કે તમે બંને બહેનો સુખી રહો. આ જ મારા માટે પૂરતું છે. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. આવનારા દિવસોમાં તે ત્રણેયની વચ્ચે એક અનોખો સંબંધ બનવા લાગ્યો. રાજકુમાર દરરોજ ત્યાં આવતો, તેમને મળતો, તેમની સાથે વાતો કરતો. ક્યારેક હસી મજાક થતી, ક્યારેક જૂના કિસ્સાઓની ચર્ચા. ધીમે ધીમે પદ્મિની અને કિરણમાલાના ચહેરા પર ફરીથી મુસ્કાન લોટવા લાગી. તેમના દિલનું દર્દ ઓછું થવા લાગ્યું. પણ આ બધાની વચ્ચે કંઈક બીજું પણ હતું. રાજકુમાર અને પદ્મિનીની વચ્ચે એક અલગ જ અપનપણું પાંગડી રહ્યું હતું. તેઓ હવે માત્ર પરિચિત નહોતા રહ્યા, તેઓ સાચા મિત્ર બની ચૂક્યા હતા. રાજકુમારને પદ્મિનીની દ્રઢતા બહુ ગમતી હતી. તેનું સાહસ, તેનું આત્મસન્માન, દરેક પરિસ્થિતિમાં અડગ રહેનારો તેનો સ્વભાવ. તો બીજી તરફ પદ્મિની પણ રાજકુમાર તરફ આકર્ષાવા લાગી હતી. તેની સરળતા, તેની દયાળુતા અને બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવનાએ તેના હૃદયને સ્પર્શી લીધું હતું. બંને વચ્ચેનો અણકહ્યો ભાવ ધીમે ધીમે ઊંડો થતો જતો હતો. એક દિવસ પદ્મિનીએ ગંભીર સ્વરે તેને પૂછ્યું, દેવ, તમે સાચે જ કોણ છો? તમારી પાસે આટલું ધન ક્યાંથી આવે છે? અને જો તમે આટલા સંપન્ન છો તો આટલા સાધારણ વસ્ત્રોમાં કેમ રહો છો? તમારી અસલી ઓળખ શું છે? રાજકુમાર કેટલીક ક્ષણ મૌન રહ્યો. તેને સમજાઈ ગયું કે હવે સચ્ચાઈ છુપાવી યોગ્ય નથી. તેને ઊંડો શ્વાસ લીધો, પછી પદ્મિનીની આંખોમાં જોતા બોલ્યો, પદ્મિની, હવે સમય આવી ગયો છે કે હું તને સાચું જણાવી દઉં. કેટલીક ક્ષણ રોકાઈને તે આગળ બોલ્યા, હું કોઈ સાધારણ વ્યક્તિ નથી. હું દેવગઢ રાજ્યનો રાજકુમાર છું. મારું નામ વીર પ્રતાપ છે અને હું મહારાજ સૂર્યસેનનો પુત્ર છું. પદ્મિની અને કિરણમાલા બંને આ સાંભળીને સદબદ થઈ ગઈ. તેમની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. શું? પદ્મિનીના હોઠ કાપી ઉઠ્યા. તમે એક રાજકુમાર છો, પછી તમે મને કેમ બચાવી? એક રાજઘરાનાની વ્યક્તિ કોઈ દાસી માટે આટલું કેમ કરશે? અને તમે તમારી અસલી ઓળખ મારાથી છુપાવી કેમ? રાજકુમાર વીર પ્રતાપે ધીમેથી કહ્યું, પદ્મિની, તું ક્યારે દાસી હતી જ નહીં. તો હંમેશા એક રાજકુમારી હતી, એક સાહસિક રાજકુમારી. તેને હળવી મુસ્કાન સાથે કહ્યું, અને મેં મારી ઓળખ એટલા માટે છુપાવી કારણ કે હું ઈચ્છતો હતો કે તું મને મારા પદથી નહીં પરંતુ મારા સ્વભાવથી ઓળખે, એક માણસ તરીકે. પદ્મિની, આ દિવસોમાં મેં તને બહુ નજીકથી જાણી છે. તે થોડો રોકાયું, પછી સ્પષ્ટ સ્વરે બોલ્યો, મને તારાથી પ્રેમ થઈ ગયો છે. તેને હળવી મુસ્કાન સાથે પૂછ્યું, શું તું મારો સાથ આપીશ? શું તું મારી રાણી બનવાનું સ્વીકાર કરીશ? પદ્મિનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે આ આંસુ દુઃખના નહોતા, પણ ખુશીના હતા. તેને માથું હલાવતા કહ્યું, હા વીર પ્રતાપ, હું તૈયાર છું. મને પણ તમારાથી પ્રેમ થઈ ગયો છે. તમે મને તૂટવાથી બચાવી, મારી બહેનને મારી સાથે મેળવી અને મને ફરીથી જીવવાની વજહ આપી. પાસે ઊભેલી કિરણમાલા પણ આ બધું જોઈને ભાવુક થઈ ઉઠી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેના ચહેરા પર મુસ્કાન હતી. તે ખુશીથી બોલી, દીદી, મને બહુ ખુશી થઈ રહી છે. રાજકુમાર સાચે જ બહુ સારા છે. તમે તેમની સાથે બહુ ખુશ રહેશો. થોડા જ સમય પછી રાજકુમાર વીર પ્રતાપ બંને બહેનોને પોતાની સાથે રાજમહેલ લઈ ગયો, જ્યાં તેમનું જીવન એક નવી દિશા લેવાનું હતું. જ્યારે રાજકુમાર વીર પ્રતાપ પોતાના માતા પિતાની સામે પદ્મિની અને કિરણમાલાને લઈને પહોંચ્યો અને તેને આખી કથા સંભળાવી, તો મહારાજ સૂર્યસેન અને મહારાણી દેવયાની બંનેની આંખો નમ થઈ ગઈ. મહારાણીએ તરત જ આગળ વધીને પદ્મિનીને પોતાના ગળે લગાવી દીધી. તેમના સ્વરમાં મમતા છલકાઈ રહી હતી. બેટી, તે તો બહુ દુઃખ સહન કર્યું છે, પરંતુ હવે તું એકલી નથી. આજથી તું અમારી પુત્રી સમાન છે.
અને તારે હવે કોઈ પણ પીડાનો સામનો નહીં કરવો પડે. મહારાજ સૂર્યસેને પણ ગર્વથી કહ્યું, પદ્મિની, તે વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાના સન્માનને જાળવી રાખ્યું. આ કોઈ સાચી રાજકુમારીની ઓળખ હોય છે. અને વીર પ્રતાપ, તેમણે પોતાના પુત્ર તરફ જોતા કહ્યું, તે જે કર્યું તે એક સાચા રાજકુમારનો ધર્મ છે. નિર્બળની રક્ષા કરવી એ જ રાજધર્મ છે. પરંતુ આગલી ક્ષણે તેમના ચહેરા પર ગંભીરતા ઉતરી આવી. તેમણે ગંભીર અવાજે કહ્યું, પરંતુ એક વાત હજી પણ બાકી છે. અમરકૂટ રાજ્ય આજે પણ એ અત્યાચારી રાજા ભૈરવસિંહના અધીન છે. તેની શક્તિ અપાર છે, તેની સેના વિશાળ અને પ્રશિક્ષિત છે. રાજકુમાર વીર પ્રતાપે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર દ્રઢ સ્વરે કહ્યું, પિતાજી, અમે અત્યાચારીને પરાજિત કરીશું. પદ્મિનીનું રાજ્ય પાછું મેળવવું એ અમારું કર્તવ્ય છે. પદ્મિની તરત જ બોલી ઉઠી, ના વીર પ્રતાપ, હવે મને કોઈ રાજ્યની ઈચ્છા નથી. મને બસ તમે અને મારી બહેન જોઈએ છીએ. હું નથી ઈચ્છતી કે તમારો જીવ કોઈ ખતરામાં પડે. પરંતુ રાજકુમારે દ્રઢતાથી કહ્યું, ના પદ્મિની, આ માત્ર તારો અધિકાર નથી, પણ ન્યાયનો પ્રશ્ન છે. એક ક્રૂર શાસકે તારા પિતાની હત્યા કરી, તારી માને મૃત્યુ માટે મજબૂર કરી અને તને તથા તારી બહેનને દાસ બનાવી દીધી. તેને તેના અપરાધોની સજા મળવી જ જોઈએ. મહારાજ સૂર્યસેને પણ સમર્થનમાં કહ્યું, બેટા, હું તારી સાથે છું. અમે અમરકૂટને મુક્ત કરાવીશું અને એ અત્યાચારીને તેના કર્મોનું ફળ આપીશું. ત્યારબાદ આખા રાજ્યમાં યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આગામી કેટલાય અઠવાડિયા સુધી સેનાને કઠોર અભ્યાસ કરાવવામાં આવ્યો. નવા અસ્ત્ર શસ્ત્ર બનાવવામાં આવ્યા. રણનીતિઓ તૈયાર કરવામાં આવી. રાજકુમાર સ્વયં સૈનિકોને પ્રશિક્ષણ આપતો અને દરેક નાની મોટી યોજના પર ધ્યાન આપતો. અને પછી તે દિવસ આવી ગયો. દેવગઢની વિશાળ સેના અમરકૂટ તરફ પ્રસ્થાન કરી ગઈ. ચારે તરફ સૈનિકોની લાંબી કતારો હતી. યુદ્ધ હાથી, તેજ રફતાર ઘોડા અને ગુંજતી રણભેરી. જ્યારે તેઓ અમરકૂટની સીમા પર પહોંચ્યા તો સામે શત્રુની સેના પણ પૂરી તૈયારી સાથે ઊભી હતી. અને પછી રણભૂમિમાં યુદ્ધનો શંખ નાદ ગુંજી ઉઠ્યો. યુદ્ધ લાંબા સમય સુધી ચાલતું રહ્યું અને બંને તરફથી ભારે નુકસાન થયું. અંતે તે ક્ષણ આવી જ ગઈ જ્યારે રાજકુમાર વીર પ્રતાપનો સામનો સ્વયં એ અત્યાચારી શાસક ભૈરવ સિંહ સાથે થયો. બંને આમને સામને આવી ઊભા રહ્યા. પછી શરૂ થયું એક ભીષણ દ્વંદ્વ. દરેક ટકરાવ સાથે ઠેકા શણગાર ઉઠતા અને ધરતી કાપી ઉઠતી. દૂર ઊભેલી પદ્મિની આ બધું જોઈ રહી હતી. તેનું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું. તેની આંખો એક ક્ષણ માટે પણ એ દ્રશ્ય પરથી હટતી નહોતી રહી. યુદ્ધ પોતાની ચરમ સીમા પર પહોંચી ચૂક્યું હતું. વીર પ્રતાપે પૂરી શક્તિથી તલવાર ચલાવી. આગલી પળે ભૈરવસિંહ ગંભીર રીતે ઘાયલ થઈને ઘૂંટણીએ પડી ગયો. થોડીક ક્ષણોમાં તેની સેનાનું મનોબળ તૂટી ગયું. દેવગઢની સેનાએ વિજયનો ઉદ્ઘોષ કરી દીધો. જયકારની ગુંજ ચારે તરફ ફેલાઈ ગઈ. અમરકૂટ રાજ્ય હવે અત્યાચારથી મુક્ત થઈ ચૂક્યું હતું. પ્રજા ખુશીથી ઝૂમી ઉઠી. લોકોએ પોતાના ઉદ્ગારકર્તાઓનું સ્વાગત કર્યું અને પદ્મિનીને પોતાની રાણી તરીકે સ્વીકારવાની ઈચ્છા પ્રકટ કરી. પરંતુ પદ્મિનીએ વિનમ્રતાથી કહ્યું, હું નહીં, મારી નાની બહેન કિરણમાલા આ રાજ્યની રાણી બનશે. તે જ અહીં શાસન કરશે. બધા લોકો તેના નિર્ણયથી પ્રભાવિત થયા અને સહેમતી દર્શાવી. આ પ્રકારે કિરણમાલાને અમરકૂટની રાણી ઘોષિત કરવામાં આવી. કિરણમાલાની સાથે શાસનને સુચારુ રૂપે ચલાવવા માટે એક બુદ્ધિમાન અને અનુભવી મંત્રી નિયુક્ત કરવામાં આવ્યો, જે દરેક નિર્ણયમાં તેનું માર્ગદર્શન કરવા લાગ્યો. બીજી બાજુ પદ્મિની રાજકુમાર વીર પ્રતાપની સાથે દેવગઢ પાછી આવી ગઈ. થોડા જ સમયમાં દેવગઢમાં એક ભવ્ય વિવાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
આખું રાજ્ય દીવાઓ અને ફૂલોથી સજાવી દેવામાં આવ્યું. દૂર દૂરથી લોકો આ શુભ અવસરના સાક્ષી બનવા આવ્યા. રાજકુમાર વીર પ્રતાપ અને રાજકુમારી પદ્મિનીના લગ્ન મોટા ધામધૂમથી સંપન્ન થયા. વિવાહ પશ્ચાત એક દિવસ રાજકુમારે મહારાજ સૂર્યસેનને કહ્યું, પિતાજી, હું એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા માંગુ છું. આપણા રાજ્યમાં જે દાસ પ્રથા પ્રચલિત છે તેને સમાપ્ત કરી દેવી જોઈએ. કોઈ પણ મનુષ્ય બીજાનો દાસ હોવો જોઈએ નહીં. આ વ્યવસ્થા અન્યાયપૂર્ણ અને અમાનવીય છે. મહારાજે ગર્વથી પોતાના પુત્ર તરફ જોયું અને બોલ્યા, તું બિલકુલ સત્ય કહી રહ્યો છે પુત્ર. હવે સમય આવી ગયો છે કે આ કુપ્રથાને સમાપ્ત કરવામાં આવે. તે દિવસે આખા રાજ્યમાં ઘોષણા કરી દેવામાં આવી, હવેથી દેવગઢમાં કોઈ પણ પ્રકારની દાસતાને અપરાધ માનવામાં આવશે. તમામ દાસોને તત્કાલ સ્વતંત્ર કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ મનુષ્યને ખરીદી કે વેચી શકશે નહીં. જે પણ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તેને કઠોર દંડ આપવામાં આવશે. આ સમાચાર સાંભળતા જ હજારો લોકોની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. વર્ષો પછી તેમના સ્વતંત્રતા મળી હતી. તેમણે હૃદયપૂર્વક રાજકુમાર અને પદ્મિનીને આશીર્વાદ આપ્યા. સમયની સાથે બંનેએ મળીને રાજ્યમાં કેટલીક સુધારા કર્યા. ગરીબો માટે ઘર બનાવવામાં આવ્યા, શિક્ષણ માટે શાળાઓ ખોલવામાં આવી અને એવા ચિકિત્સાલયો સ્થાપિત કરવામાં આવ્યા જ્યાં દરેક વ્યક્તિનો મુક્ત ઉપચાર થઈ શકે. પદ્મિનીની વિશેષ રૂપે સ્ત્રીઓ અને બાળકોની સહાયતામાં લાગેલી રહેતી હતી. તે હંમેશા કહેતી, મેં સ્વયં કષ્ટ ભોગવ્યું છે એટલા માટે હું બીજા કોઈને એ પીડામાંથી પસાર થતા જોઈ શકું નહીં. એક સંધ્યાએ જ્યારે રાજમહેલના ઉપવનમાં હળવો પવન વહી રહ્યો હતો, રાજકુમાર વીર પ્રતાપ અને પદ્મિની સાથે બેઠા હતા. બંને કેટલીક ક્ષણ એકબીજાને જોતા રહ્યા. તેમની આંખોમાં ઊંડો પ્રેમ હતો. એ પ્રેમ જે એક બજારની ભીડમાં જન્મ્યો હતો, જે સંઘર્ષોની અગ્નિમાં તપીને વધુ મજબૂત થયો અને જે દરેક પરીક્ષામાંથી પસાર થઈને હવે અતૂટ બની ચૂક્યો હતો. એ પ્રેમ જે સમયની સાથે વધુ ઊંડો થઈ ચૂક્યો હતો, આજે પણ એટલો જ અતૂટ અને સશક્ત હતો. કેટલા સમય પછી કિરણમાલા પણ પોતાના રાજ્યમાંથી દેવગઢ આવી. બહેનોનું મિલન હવે ખુશી અને સંતોષથી ભરેલું હતું. ચારે તરફ શાંતિ હતી, સુખ હતું અને એક નવી શરૂઆતનું અંજવાળું હતું. પદ્મિની રાજમહેલની ઊંચી દિવાલોથી બહાર જોતા અવારનવાર વિચારતી કે જીવન કેટલું અનોખું છે. એક સમય હતો જ્યારે હું બેડીઓમાં જકડેલી ઊભી હતી અને આજે હું સન્માન અને પ્રેમથી ભરેલી એક રાણી છું. તેની આંખોમાં કૃતજ્ઞતા ઝળકતી હતી અને ચહેરા પર સંતોષની મુસ્કાન. આ કથા આપણને કેટલીક ઊંડી વાતો શીખવે છે. સૌથી પહેલા, દરેક મનુષ્યને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. કોઈ પણ ઇન્સાનને કોઈનો દાસ બનવાનો એ સૌથી મોટો અન્યાય છે. બીજી વાત, પરિસ્થિતિઓ ભલે ગમે એટલી કઠિન કેમ ન હોય, આપણે આપણું આત્મસન્માન ક્યારેય છોડવું જોઈએ નહીં. પદ્મિનીએ વિપરીત હાલતોમાં પણ પોતાના સ્વાભિમાનોને ખોયું નહીં. ત્રીજી વાત, જો ઈચ્છા શક્તિ મજબૂત હોય તો સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. એક નિર્ણય હજારો લોકોને સ્વતંત્રતા આપી અને અન્યાયની સાંકળોને તોડી નાખી. ચોથી વાત, ધૈર્ય અને સાહસની સાથે દરેક કઠિનાઈને પાર કરી શકાય છે. જે વ્યક્તિ પોતાના લક્ષ્ય પર અડગ રહે તે અંતતઃ વિજય પ્રાપ્ત કરે છે. આ જ પ્રેરણા આપણને પણ આગળ વધવાની શક્તિ આપે છે. આપણે પણ આપણા જીવનમાં ક્યારેય હાર ન માનીએ. તો મિત્રો, મને આશા છે કે આ વાર્તામાંથી તમને કંઈક શીખવા મળ્યું હશે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો